સીતારામ બધાયની કી હે બધાય મજામાં આજ તો ચવટાણ મેં છે ને કાલે ગાતા ના હિહલી લુગડા નહોતા નથી એ ધોયાથી વિડીયો પછી મોડો મોડો ચાલુ કરીએ આ જઈને તમે કાલે હાંજીને ધોવે નાખ્યા હતા ને આ અમારા અટાણે ધોયા આ તો કોટનના હે ને તે મેં આણી મીઠાવાળા પાણીમાં બોર્યા હતા એમાં મીઠું થોડું થોડું સોટ્યું આ પેલી દાણ બે ધોયા ને તે બધા કહેતા હોય એ કોટનના ડ્રેસોને પહેલાં મીઠાવાળા પાણીમાં ધોઈએ ને તો કલર ન ઉતરે તે મેં આજ ફેર ટ્રાય કરી હતી ખાલી મીઠાવાળી પાણી ધોયા ને તે કલર તો નથી નીકળ્યો મેં ટ્રાય કરીએ તાર નથી આવું હો એક તાર નીકળે જાય ને એ ભારી કે તો મીઠાવાળા પાણી ધોઈએ ને પેલી દાણ તો કલર ન નીકળે હાબુ તો નથી દીધો ખાલી મીઠાવાળા પાણીમાં જ બોરેને હૂકવે નાખ્યા એ કામ થાય પછી હાબુ દાંતાર કલર નીકળે કે ન નીકળે કે કામ થાય ને પીહું આ ઘણી હવારી મગોટું નાખ્યું હતું ને અટાણ પાછા પૂરા નાખી દીધા મગોટું આજે પડ્યું હતું ને પછી મેં ડાઠા ન નાખ્યા ને પૂરા નાખી દીધા તે પૂરા ખાય ડાઠા તમે કે રોગા પાછા બગાડી નાખીએ જઈના પપ્પા હે દવા સાટે અમારા મામુ આમાં ઝીણકા ખેતરમાં ટ્રેક્ટર રાખે જઈને માન ઘેર હે એવું બધું હાલે ને હું જ્યાં હટાણે જાય બપોરાનું કરવું ને મેથી ને ડુંગળી ને બધું લેવા જાય મૂરા જો ડુંગળી હે ને એ એઠી ખબર ને પડે ગઈ ભાંગે પડી કી ભાંગે પડી હોય જા મોટી મોટી થઈ ગઈ બે લીએ તો બે ત્રણ બસ બપોરની બે ત્રણ થઈ જાય બધાની ઘરનું બકાલું હોય ને તો લેવા આવવાની મજા આવે અને હિયારામાં તો હોય જ લગભગ બધાની ઘરનું બકાલ આરામમાં એવું મૂરા ઉપાડા જઈ ઉપડે તો થોડીક મેથી લેલા જઈ હાટું પરોઠું બનાવવું નથી શાકમાં નખાય મેથી તો ભાવતી હોય તમારે જઈના પપ્પાને બહુ મેથીવાળું શાક ન ભાવે પછી અમે મેથી ન નાખીએ નકર ભરે રીંગણાના શાકમાં તો મેથી નાખીએ તો અસર લાગે ભરીએ એમાં ઝીણી ઝીણી કાપે નાખીએ તો પાંદડા અસલ હાઈ આવે એટલી તો બસ જાજ સીતારામ દૈરાની રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બપોરે ટાણું થયું તે કાયમ બકાલું હવે દાળ ભાત બનાવવા એને કેવા ખબર પડે જાય આ દેખાવ તારા પાસે આવતી હતી માઈ બોલેલી ના તો પછી તારા પાસે આવવું હતું મારે જા આયો બેઠા હા જા જઈ એ તો કાલે હા જમણી ગયો તો લંપાવેન પતિક પાવેન પછી પછી ના બીજું કોણ હતું હા જય વિયોગો પછી કોઈ કોણ હતું પછી કેણ હતું નામ આવડે ના કોણ હતું જય હતું બાવ કાઢતા જઈને છે નાકમાંથી આવડે હા પછી તો ના રામની ગાડીને ફેરવતો હતો ને એલી મોટી વજનવાળી ફેરવતો હતો હા આવડી મોટી ફેરવતો હતો હા હા તારે લેવી માઈ પૂછે કે તારે લેવી પંખા વાળી લેવી
એની તો ભાઈ પંખા વાળી લેવી. પેનવો ઓલે રામ પાસે ઉતીવી તાર લેવી. પેનવાલી પેનવા પેનવાલી હે પેન આ પંખાવાળી ગાડી લેવી. હા એમાં રિમોટ આવ્યું હતું ને. કા મોટો હતો રિમોટ રિમોટ ને મોટ કાવો હતો હું તો ને એટલે વ્હાઈટ કલરનું રિમોટ. ફોન નો જાય કાવે ફોઈ ન જઈ તો દીધા એને ઘેર હે. દાળ ભાત કરવા તો રોટલીયું કરાવ્યું ને. આ દાળ તો મૂકી દીધી ને આજ લાઈટ સવારની અમારે ત્યાં ગઈ. દાળ બાફવા મૂકી દીધી પછી ભાત સેલા કરી દીધી ગરમ ગરમ. ગરમ ગરમ આ કોઈની ગોર ને ભાત કે ખાંડ ને ખાવા આવી તો ખાય. પરોઠા તો જઈને કરવું પેલા પછી રોટલી કરાવી પછી રોટલો કરાવી. પેલા પરોઠા કરાવી. દાળ ભાત છે એટલે રોટલી થોડી કરાવી. દાળ ભાત કરવાના તે હું મીઠો લીમડો લેવા આવી હતી. મલકના જવામાં ઉગે પડ્યા મીઠા લીમડામાં તો અહીં જઈને એક થાય એટલી પછી એ પાડું જ્યાં હોય ના નીકળે જાય. જો કચલા આવી ગયા મીઠા લીમડા પાછા. આ લીચીનું ઝાડવું છે અમારે હીરે બેઠું ટપુડિયું. રોટલીયું કર્યું જય હાટું પરોઠું કર્યું રોટલો એક કર્યો. દાળ વઘારવી દાળ તો બફાઈ ગઈ. ભાત હાટું આંધણ મૂકી દીધું ને એમાં એ ભાત ઓરજીએ ચોખા એટલે પાંદડાની લઈ લીધા. રૂમમાં અંદર કાં ઓલું ઠરે હાફ સિમેન્ટનું બહાર ને એટલી ટાઈટ તો અંદર ત્યાં ઠરે નહીં. રહોડામાં તો માર્બલ છે ને તે માર્બલ તો બહુ ટાઢું હોય. રહોડામાં તો બહુ ટાઈટ લાગે. ટાઈગરિયાને પિંજરામાં પૂરીએ ને તો એને ટાઈટ લાગે ને વાવડાનો ઠરે હાવ ધ્રુજતો હોય. પછી બહાર મીંદડાને વાહે જાય એક આંસળાને બેઠું બિસાડું આણી હાવ એટલે બહુ હેરાન કરે. બીજા જવા આવે તે એ કે હું નાખવા આવે એનું ટાણું થયું ને ટાણે બપોરાનું બધા આવવા માંડ્યા. જવા છે ને એ વટાણે મગની દાળ પાડવી. ખીચડી જે ભેરવી હતી ને એ ખીચડી પૂરી થઈ જાય આજ ઈવા હાટું. તો હવારી મગની જવે લીધા તડકે હુક્યા હતા ચોખાની જવે લીધા ને એ વટાણે છે ને મગની દાળ પાડવી. આરિયા મગ તો રૂપારા હે ને આરિયા ચોખા ને વાં ઘંટોળો પડ્યો. એ ઘંટોળાની લેલા અને પછી મગની દાળ પાડેલા. મેં એ પહેલાં ઓલી ફેરી જ્યારે ખીચડી ફેરવી હતી ને તેનો વિડીયો ઉતાર્યો હતો મારા વ્લોગમાં મૂક્યો હતો. એ ખરી ત્યાં બહેન મેં મગની દાળ પાડી હતી પણ તે 2 મહિના થઈ ગયા. 2 કે 3 મહિના થઈ ગયા હોય મને હા પાકા નથી ખબર. માંડવી કાઢવાની બાકી હતી ઓપનરનું પાટીઓ બનાવવાનું તે તો જઈને પપ્પા એ બનાવતા હતા. એ મેં આ મગની દાળ પાડી હતી તો એ ખીચડી પૂરી થઈ ગઈ. આજનો દી વાલી કાલે નહીં હાલે તો આજ અમે આ મગની દાળ પાડે પછી તે વાવલે ને ખીચડી ફેરવવાની રહીએ ખાલી. તો હું આ પહેલાં ઓસાળ પાથરેલા ને પછી હરીખોથી કંટોડાને લૂંવે ને મૂકે ને પછી દાળ પાડવા બે જયભાઈ હુતા ભીહુંનું કરી લીધું. એ કંઈ કામ છે નહીં એવા મગની દાળ પાડવાનું હે તો પેલા કંટોડાની આ હું લઈ લઉં.
હાલે કાઢેલા હાલો આ ભાઈ ને હાલે આ કાઢે ને ઉતારે ચા ખીચડી ફેરવે લીધી ના તે જોઈને માઈને પરે ડબરામાં આમાં હામ હે નહીં કેટલું આખી મી તો થોડા કોયલા કર્યા પછી વરે માઈ કર્યા જઈ ઉઠે ગયો તો દારી પાડી ભેરી ખીચડી ઢોરાય ને હેઠા ઢોરાય ને પછી કાઈ ગયો ખાઈ જાય હેઠા ઢોરાઈ જાય ને